મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે ઠીક છો? શું તમે કહી રહ્યા છો, અમે ઠીક છીએ, પણ જીવન એક અરણ્ય જેવું છે, દરરોજ સંઘર્ષ છે? પણ હું ખુશ છું કે પ્રભુ મારી સાથે છે અને તે મને દિલાસો આપે છે અને દોરી જાય છે. પણ તે ખૂબ જ મુશ્કેલ છે. શું તમે આવી સ્થિતિમાં છો? ડરશો નહીં. પ્રભુએ ઇઝરાયેલીઓની ઇજિપ્તમાંથી છોડાવ્યા અને તેમને બહાર લાવી રહ્યા હતા. તેઓ જંગલમાંથી ચાલી રહ્યા હતા. જ્યાં સુધી તેઓ જોઈ શકતા હતા ત્યાં સુધી કોઈ છોડ કે ઝાડ નહોતું. તેઓ તરસ્યા હતા અને 3 દિવસ સુધી જંગલમાં પાણી વગર રહ્યા. પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો ત્યાં હતા. તેથી તે ખૂબ જ મુશ્કેલ હતું. આખેર તેઓએ એક પ્રવાહ જોયું. તેઓએ પાણી જોયું. તેઓએ તેની પાસે દોડી ગયા અને પાણી પીધું, પરંતુ પાણી કડવું લાગ્યું. તેનાથી તેમની તરસ છિપાવી ના શકી. તેઓ તે પી શક્યા નહીં. તેઓએ વિચાર્યું, 3 દિવસથી પાણી વગર જંગલમાં ચાલી રહ્યા છીએ. હવે આપણે પાણી જોયું છે, છતાં તે કડવું છે. પરંતુ પ્રભુએ મારાની કડવાશને મીઠાશમાં ફેરવી દીધી. પ્રભુએ જો વૃક્ષે વતાવ્યું હતું તે તેઓએ કાપી દીધું અને નદીમાં ફેંકી દીધું. તત્કાલ તેની કડવાશ મીઠાશમાં ફેરવાઈ ગઈ. જુઓ પછી શું થયું. તે નિર્ગમન અધ્યાય 15 અને કલમ 17માં છે. પછી તેઓ એલીમ આવ્યા, જ્યાં પાણીના 12 કૂવો અને 70 ખજૂરના વૃક્ષો હતા. જંગલમાં 12 પાણીનો કૂવા હતા. તેઓ 12 કૂળો હતા. દરેક કુળ માટે એક ઝરણું. ત્યાં 70 ખજૂરના વૃક્ષ પણ હતા. તો તે એક ફળદ્રુપ વિસ્તાર હતો. હું જે જગ્યાએ ઊભો છું તે દરિયા કિનારે જંગલ જેવું લાગે છે, પણ અહીં એક ઝરણું છે. તેમાં સારું પાણી છે. તે જોઈને આશ્ચર્ય થાય છે. તેઓએ અંદર ખાતર નાખ્યો છે. પાણીનો સ્વાદ સારો છે. જુઓ, આ દરિયા કિનારે પણ પ્રભુએ એક ઝરણા રાખ્યું છે. જે તરસ્યા છે તેઓ પોતાના તરસ છિપાવી શકે છે. તમારું જીવન પણ અરણ્ય જેવું હોઈ શકે છે. તમે મારામાંથી પસાર થઈ રહ્યા હશો. જો તમે એલીમમાં ઝરણા જોવા માંગતા હો તો તમારે મારામાંથી પસાર થવું પડશે. આજે તમારા જીવનમાં મારા જેવી કેટલીક કડવી બાબત હોઈ શકે છે. તમારું વ્યક્તિગત જીવનમાં અથવા તમારા ઘરમાં કેટલા કડવા અનુભવ થાય છે. કદાચ તમને તમારા સેવા કાર્યમાં કંઈ કડવું લાગતું હશે. તમારા કામ, તમારા પતિ અને બાળકોની બાબતમાં તમારામાં કેટલીક કડવી વાત વિકસી છે. તે તમારા હૃદયમાં દુઃખ લાવે છે. નિરાશ ન થાઓ. આ પાર કર્યા પછી એક સુંદર એલીમ અને ફળદ્રુપ ઝરણા હશે. એક સુંદર અને સમૃદ્ધ સ્થળ. તેથી જ્યારે તમે મારા પાર કરશો ત્યારે જ તમે એલીમ જોઈ શકશો, જ્યાં ઝરણાનો સમૃદ્ધિ છે. પ્રભુએ તમને હંમેશા મારવામાં રાખવાના નથી. તે હંમેશા કડવાશમાં રાખવાના નથી. કડવાશ બદલાઈ જશે. પ્રભુ કડવાશને આનંદમાં બદલી નાખશે અને તમને ઝરણો પાસે છાવણી નાખશે. મારાના કડવાશ પછી એલીમના આશીર્વાદ આવે છે. જે સંગ્રહિત છે તે એલીમનો આશીર્વાદ છે. તો આ પરિસ્થિતિમાં ચિંતા કરશો નહીં. શું તમે પૂછી રહ્યા છો, આ કડવાશનું હું શું કરી શકું? પ્રભુએ મૂસાને એક વૃક્ષ બતાવ્યું. આપણા માટે તે ક્રોસ છે. ઈશુએ આપણા માટે ક્રોસ પર કડવાશનો સ્વાદ ચાખ્યો. તેણે ક્રોસ પરના બધા કડવા અનુભવો સ્વીકાર્યા. તેણે ક્રૂસ પરના બધા દુઃખ, નિંદા અને વેદના સહન કરી. બાઇબલ કહે છે કે તેણે પિત્ત મિશ્રિત ખાટો દ્રાક્ષરસ ચાખ્યો. તેણે ક્રૂસ પર કડવાશ સહન કરી. ક્રૂસ તરફ જુઓ. ક્રૂસ પર લટકેલા ઈશુ તરફ જુઓ. તમારી બધી કડવાશ બદલાઈ જશે. તેને જુઓ અને કહો, પ્રભુ, તમે મારા જીવનમાં બધી કડવાશ ક્રૂસ પર સહન કરી. તમે કડવાશને મીઠામાં ફેરવી શકો છો. તમે મને એલીમના સમૃદ્ધિ તરફ દોરી શકો છો. મેં એના પર વિશ્વાસ કરું છું. આ રીતે કહો. એક મહાન ચમત્કાર થશે. કહો, હે પ્રભુ યીશુ, તમે ક્રૂસ પર લટક્યા અને મારા બધા દુઃખ અને કડવાશ સહન કરી અને દૂર કરી. હું મારા નજર પ્રભુ યીશુ પર કેન્દ્રિત કરું છું, જે તે ક્રૂસ પર લટકેલા હતા. મારા હૃદય, કાર્ય, સેવા, કુટુંબ અને જીવનની કડવી પરિસ્થિતિઓને બદલવા દો. એ જ કારણ છે કે તમે ક્રૂસ પર કડવાશની સ્વાદ ચાખ્યો. તેને મીઠાશમાં બદલો. તમે મને એલીમ તરફ દોરી જશો અને હું સમૃદ્ધિના દિવસો જોવા જઈ રહ્યો છું. ઈશુના નામે. આમીન, આમીન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.